ક્યારેય વિચાર્યું છે કે રસાયણશાસ્ત્રના નિયમો જાદુ જેવા કેમ લાગે છે? પણ ખબર છે, એ જાદુ નથી, એકદમ પાક્કા નિયમો છે. આપણી આજુબાજુની દરેક વસ્તુ, પાણી હોય કે હવા, બધું જ આ નિયમોને ફોલો કરે છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કે આ નિયમો આટલા કડક કેમ છે. તો સવાલ બહુ સિમ્પલ છે. આપણે બધાને ખબર છે કે પાણી એટલે H2O. પણ ક્યારે એવો વિચાર્યું કે H3O કેમ નથી અથવા ખાલી HO કેમ નહીં? શું કામ હંમેશા હાઇડ્રોજનના 2 જ પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાય છે? આ એક સવાલનો જવાબ છે ને એ કેમિસ્ટ્રીના એક મોટા રહસ્યને ખોલી નાખશે. તો આજના આ સફરમાં આપણે 3 મોટા કેસ સોલ્વ કરવાના છીએ. પહેલું, પાણી એ હંમેશા H2O જ કેમ હોય છે? બીજું, કાર્બન ડાયોક્સાઇડ, એનું સૂત્ર CO2 જ કેમ? અને ત્રીજું, એમોનિયા, એને શું NH3 બનાવે છે? બસ આ 3 કોયડા ઉકેલીશું ને એટલે કેમિસ્ટ્રીના બેઝિક નિયમો એકદમ ક્લિયર થઈ જશે. આ બધા રહસ્યોને ઉકેલવાની માસ્ટર કી છે પરમાણુ. જરા વિચારો, આ પરમાણુઓ છે ને એ બ્રહ્માંડના સૌથી નાનામાં નાના લેગો બ્લોક્સ જેવા છે. બધું જ આ દુનિયામાં જે કંઈ પણ છે ને એ બધું આ જ બ્લોક્સથી બનેલું છે. ઓકે, આગળ વધીએ એ પહેલાં 2 શબ્દો વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. પહેલું છે પરમાણુ, એટલે કે કોઈ પણ તત્વનો એકલો સિંગલ યુનિટ, જેમ કે ખાલી એક હાઇડ્રોજન H. અને બીજો શબ્દ છે અણુ. જ્યારે 2 કે વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે એ અણુ બને, જેમ કે 2 હાઇડ્રોજન ભેગા થઈને H2 બનાવે. આ નાનકડી વાત યાદ રાખજો, આગળ બહુ કામ લાગશે. તો ચાલો હવે આ બિલ્ડિંગ બ્લોકની અંદર જઈને જોઈએ, કારણ કે અસલી ખેલ તો ત્યાં જ ચાલી રહ્યો છે. પરમાણુની અંદર શું છે એ જ નક્કી કરે છે કે બીજા પરમાણુઓ સાથે કેમ અને કેવી રીતે જોડાશે. પરમાણુની રચના છે ને એ બિલકુલ આપણા સૌરમંડળ જેવી છે. એના કેન્દ્રમાં, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, ત્યાં પોઝિટિવ ચાર્જવાળા પ્રોટોન અને કોઈપણ ચાર્જ વગરના ન્યુટ્રોન હોય છે. અને આ કેન્દ્રની આસપાસ, જેમ સૂરજની આસપાસ ગ્રહો ફરે છે ને, બસ એ જ રીતે નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન સતત ચક્કર લગાવતા રહે છે. અને અહીંયા જ એક મજેદાર વાત છે. સામાન્ય રીતે શું હોય કે કોઈ પણ પરમાણુમાં જેટલા પોઝિટિવ પ્રોટોન હોય, બરાબર, એટલા જ નેગેટિવ ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે પ્લસ માઇનસ બરાબર. અને પરમાણુ એકદમ ન્યુટ્રલ એટલે કે તટસ્થ રહે. પણ સ્થિર થવા માટે, સ્ટેબલ થવા માટે, આ પરમાણુઓ આ બેલેન્સ તોડીને બીજા સાથે જોડાવા માટે હંમેશા તલપાપડ હોય છે. હવે આપણે સીધા રહસ્યના કેન્દ્રમાં જઈ રહ્યા છીએ. હવે જે કોન્સેપ્ટ સમજવાના છીએ એનું નામ છે સંયોજકતા. આને તમે પરમાણુઓની એક સિક્રેટ રૂલ બુક સમજી લો. આ જ બુક નક્કી કરે છે કે કયો પરમાણુ કોની સાથે અને કેવી રીતે દોસ્તી કરશે. અને આ રૂલ બુકનો સૌથી મોટો નિયમ એક જાદુઈ નંબરની આસપાસ ફરે છે. અને એ નંબર છે 8. જી હા, 8. મોટાભાગના પરમાણુઓ છે ને એમને બસ એક જ ઈચ્છા હોય છે કે એમની સૌથી બહારની ઓર્બિટમાં એટલે કે કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. બસ આટલું થાય એટલે એ ખુશ અને એકદમ સ્ટેબલ. આને જ કેમિસ્ટ્રીનો ગોલ્ડન રૂલ એટલે કે અષ્ટકનો નિયમ કહેવાય છે. તો આ બધું કામ કઈ રીતે કરે છે? સમજો કે દરેક પરમાણુનું એક જ મિશન છે, પોતાની સૌથી બહારની કક્ષાને ઇલેક્ટ્રોનથી છલોછલ ભરી દેવી, અને એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા. હવે આ મિશન પૂરું કરવા માટે એમની પાસે 3 રસ્તા છે. કાં તો એ કોઈને ઇલેક્ટ્રોન આપી દે, કાં તો કોઈ પાસેથી લઈ લે, અથવા તો પછી પાર્ટનરશિપ કરી લે એટલે કે શેરિંગ. અને બસ આ આપ લે કે શેરિંગ થાય ને એને જ આપણે કેમિકલ બોન્ડ કે રાસાયણિક બંધન કહીએ છીએ. આ જે જોડાવાની તાકાત છે ને, બસ એને જ સંયોજકતા કહેવાય છે. એકદમ સિમ્પલ ભાષામાં, સંયોજકતા એટલે કે કોઈ પરમાણુએ સ્ટેબલ થવા માટે કેટલા ઇલેક્ટ્રોન આપવા, લેવા કે શેર કરવા પડશે એ નંબર. ઓકે, થિયરી બહુ થઈ ગઈ. ચાલો હવે જે શીખ્યા છીએ એનો ઉપયોગ કરીને આપણો પહેલો કેસ સોલ્વ કરીએ. પાણી H2O જેમ કેમ છે? આનો જવાબ આપણને સંયોજકતામાંથી જ મળશે. ચાલો હવે ગણિત સમજીએ. ઓક્સિજનને જુઓ, એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટકનો નિયમ પૂરો કરવા માટે એને કેટલા જોઈએ? બરાબર 2. તો ઓક્સિજનની સંયોજકતા થઈ 2. હવે હાઇડ્રોજનને જુઓ, એની પાસે બિચારા પાસે એક જ ઇલેક્ટ્રોન છે. એ એક આપીને સ્થિર થઈ શકે છે, તો એની સંયોજકતા થઈ 1.
હવે જુઓ કેવું પરફેક્ટ મેચિંગ થાય છે. એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે અને એક હાઇડ્રોજન એક આપી શકે છે. તો ઓક્સિજન શું કરે? એ 2 અલગ અલગ હાઇડ્રોજન સાથે દોસ્તી કરી લે છે. બંને પાસેથી એક ઇલેક્ટ્રોન શેર કરી લે છે. બસ, ઓક્સિજનનું કામ થઈ ગયું, બંને હાઇડ્રોજનનું કામ પણ થઈ ગયું અને બની ગયું આપણું H2O. હવે સમજાયું કે H3O કેમ ન હોઈ શકે? કારણ કે ઓક્સિજનને ત્રીજા હાઇડ્રોજનની જરૂર જ નથી. હવે જ્યારે આ મેઇન નિયમ સમજાઈ ગયો ને, તો બાકીના કેસ તો ફટાફટ સોલ્વ થઈ જશે. ચાલો જોઈએ કે આ જ લોજિક બીજા અણુઓ પર કેવી રીતે કામ કરે છે. એમોનિયા એટલે કે NH3. એમાં શું થાય છે? નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ સીધા 3 હાઇડ્રોજન સાથે પાર્ટનરશિપ કરી લે છે. સિમ્પલ. હવે કાર્બન ડાયોક્સાઇડ CO2. કાર્બન 4 ઇલેક્ટ્રોન શેર કરી શકે છે અને એક ઓક્સિજનને 2 જોઈએ, તો એક કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાઈ જાય. બંને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મળી જાય, કાર્બનના 4 પણ શેર થઈ જાય. જોયું? બસ આ જ સિમ્પલ લોજિક દરેક કેમિકલ ફોર્મ્યુલા પાછળ કામ કરે છે. અને આ નિયમો ખાલી આવા નાના નાના અણુઓ પૂરતા સીમિત નથી. આ જ સિમ્પલ નિયમોથી આપણી આસપાસની આખી મોટી અને કોમ્પ્લેક્સ દુનિયા બનેલી છે. ચલો જોઈએ કેવી રીતે. જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન આપી દે છે ત્યારે એ પોઝિટિવ બની જાય છે અને એને કહેવાય આયન. અને જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન લઈ લે છે ત્યારે એ નેગેટિવ બની જાય છે અને એ પણ કહેવાય આયન. આપણે રોજ જે મીઠું ખાઈએ છીએ ને, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, એ બીજું કંઈ નહીં પણ આવા જ એક પોઝિટિવ અને એક નેગેટિવ આયનના આકર્ષણથી બનેલો એક મજબૂત બોન્ડ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે આપણી આસપાસ જે આટલી જટિલ, આટલી વિવિધતાવાળી દુનિયા દેખાય છે ને, એનો પાયો ખરેખર તો પરમાણુ લેવલ પર ચાલતી આપલે અને ભાગીદારીના એકદમ સરળ અને સુંદર નિયમો પર ટકેલો છે. આ જ નિયમો છે જે બ્રહ્માંડની અંધાધૂંધીમાંથી એક પરફેક્ટ ઓર્ડર, એક સુંદર વ્યવસ્થા બનાવે છે.